મહાદેવ હરિઓમ જય માતાજી। આજે એવું વાતાવરણ થઈ ગયું છે કે અહીંયા રહેવું મુશ્કેલ છે। વાડીએ બારોબાર બેઠા છે ખાટલો નાખીને, તોય એટલું વાતાવરણ પેક થઈ ગયું કે હમણાં વરસાદ આવશે કે આવ્યો ને। હવે આજ તો પાકું વરસાદ આવશે જ। આપણે એમ તો વરસાદ 3 વાગ્યે ચાલુ થયો તો, પણ ખાલી છાંટા, કંઈ ગણ કરે કે વાવણી થઈ જાય એવો નહીં, ખાલી નહીં એવા છાંટા થયો તો ફરિયા પલડે ને એવો, પણ આજ આવી જાય એવું લાગે છે। આપણે રાતના 3 વાગ્યા ને માંડો ધબધબાટી બોલવા, એટલે કીધું આ હું ઓચિંતાનું કંઈ હતું નહીં ને। ત્યાં તો બાયણે નીકળ્યા ને ત્યાં તો વરસાદ ચાલુ થઈ ગયો, એટલે એમ હતું કીધું સારો થઈ ગયો, કપાસિયા કોટા કાઢે હો, એનાથી વધારે નહીં। અને અહીંયા સવારમાં ઉઠીને વાડી આવ્યા ને તો અહીંયા તો કાંઈ નંબર જો કાંઈ છે જ નહીં, અહીંયા તો હાવ કોરું। અને ત્યાં એમ તો 15 મિનિટ આવ્યો અને આપણે રોડ માથે ધોમ પાણી મીંડા હાલવા, અને અહીંયા કાંઈ હતું નહીં। અને અત્યારમાં જો આ ગરમી છે જો, પણ આમ જોવું ને ઝાડવાનું પાંદડું હલતું નથી। તો ભગવાનનો હુકમ હોય તો જ પાંદડું હલી શકે, નકર પાંદડું ન હલી શકે। એટલે આપણાથી તો કાંઈ થાય જ નહીં ને, કારણ કે પાંદડું હાવ એમાં વજન ન હોય। કેટલું વજન હશે એક પાંદડામાં, તો ઈ નથી હલી શકતું। એક તોલા એકનો વજન છે કદાચ, તોલાનું ન હોય। વાતાવરણ થાય ને હાવ પવન બવન પડી જાય ને ગરમી પકડાઈ જાય ને એમ થાય કે હમણાં વરસાદ તૂટી પડશે, તો અહીંયા માન 1.5-2 ઇંચ થાય। જે આપણે એમ થાય ને કે હમણાં 5-7 ઇંચ પડી જાય એવું દ્રશ્ય ઊભું થાય, પણ ત્યાં આપણે 2 ઇંચ કે 1.5 ઇંચ કે વધીને 2.5 ઇંચ થાય। એટલે હવે જરૂર છે, અને વાતાવરણ એકદમ પકડાઈ ગયું છે। એટલે જેમ હવામાન ખાતું ને બધે આગાહી કરે છે એ પ્રમાણે લગભગ હવે 1-2 દીમાં વરસાદ આવી જાય, કારણ કે દક્ષિણ ગુજરાતમાં વરસાદ ચાલુ થઈ ગયો, સુરત, વાપી, વલસાડ, નવસારીની બાજુ। એટલે હવે આપણે ગણતરીના દિવસો છે, એટલે કે કાલ કે પરમ દી। અત્યારે આપણે છે ને પવન આવે, માઇકની જરૂર નથી પડતી, પણ વગર માઇકે આમાં વિડીયામાં આપણે પવન નહીં આવે, પવન જ નથી। નાનજી બાપા, તમને વરસાદ દેખાય કે નહીં? હવે વરસાદ તો હવે તો થાય ને, હવે ચોમાસું આવી ગયું, હવે તો આપણે ટીટોળી ઈંડા જ જોવા જાય છે। બસા થઈ જ ગયા હોય, આજ વરસાદના છાંટા થયા એટલે, અને આપણે હવે વરસાદ દેખી જ ગયા છે। તો હવે વરસાદ દેખાય જ છે। કપાસિયા પેલા દેવાંશી પપ્પાએ જે આપણે ઘરે વાવ્યું ઈ ભાગ્યું રાખ્યું ઈ, એમાં બધામાં સોંપાવી દીધા માણસો કહીને, આપણે ભાખર ગયા તે દિવસે। અને જે આપણે ભાગ્યામાં દીધો છે ને કપાસ, એમાં બાકી રાખ્યા હતા કે બાકી રાખી દીધા એમ। પાછું આગાહી થોડીક વરસાદની લંબાણી હતી તો બાકી રાખી દીધું, પણ આજે હવે વરસાદ પાછો દેખાઈ ગયો છે, એટલે પાછો ચાલુ કરી દીધો છે। ખેડૂતનું આમનામ જ હાલ્યા રાખે, એટલે આમાં આપણે બાકી હતા કપાસિયા સોંપવાનું, એટલે આજે ચાલુ કરી દીધું છે। કપાસિયા સોંપતા આમ કાંઈ વાર ન લાગે, અને આમ અઘરું નહીં। અઘરું કેના માટે કે સોંપતા ન હોય ને એના માટે। હમણાં આપણે સોંપ્યા નથી એટલે આપણે વર્ગીને તો આપણે અઘરું, એનું કારણ કે કપાસી 1 દી સોંપી અને આપણે આવડા રહ્યા ને એ પગ 5 દી દુખે। એટલે કપાસિયા કાયમી સોંપવાય ને અઠવાડિયું 10 દી લગી તો વાંધો નહીં, બાકી 1 દી હાટું કપાસિયા ન સોંપાય, કારણ કે 1 દી સોંપી લ્યો ને 5-6 દી લગી તકલીફ પડે, આ દુખા રાખે। અને આ લોકોને હે ને આજે 10-12 દિવસથી કપાસિયા સોંપે, એટલે પછી એને જે દુખતા હોય ને એ મટી ગયા હોય। એટલે આપણે 6 થી 7 વીઘાના અંદાજે કપાસ સોંપવાનો રહી ગયો હતો, એટલે અત્યારે કપાસના બિયારણ કોરામાં મૂકે છે। નકર એટલા મૂક્યા આપણે અદાવારામાં, તો પછી એમ થયું કીધું હવે આ વરસાદનું અમંજસ છે, ક્યાંક રેડો નાખી જાય અને વળી કોટા કાઢશે તો પાછા સોંપવા જો હે, એમ કરીને આપણે જાહેરવા હતા। પણ વળી પાછું વાતાવરણ એકદમ વરસાદી માહોલનું થયું, એટલે વળી આપણો ખેડૂત જીવ ન રહીએ, એમ કંઈક લઈને સોંપી દઈ। પછી કોરા મુગાવો આવે ને એવો ભીનામાં નથી આવતો, અને પછી ભીનામાં આપણે વાવીને તો એમાં તમારે 50% તો બગડે। એટલે એના કરતાં કીધું કોરામાં આવી ને તો 100% ઉગાવો સારો આવે, વધીને છે ને 10-15% સોંપવા પડે, બાકી ઉગાવો અસલ આવે। અને મેન પ્રશ્ન હોય ને તો આપણા નવા સબસ્ક્રાઈબર હોય એને ખબર ન હોય, એટલે પૂછતા કે તમારી ઘરની જમીન કેટલી અને ભાગ્યું કેટલી વાવો। એટલે આપણી ઘરની જમીન 35 વીઘા, એટલે આપણે 9 વીઘા જમીન જે અદાવારી છે એ આપણે ખુદ ઘરે વાવી છીએ, અને 7 થી 8 વીઘા આપણી ખુદની જમીન છે એમાંથી આપણે ઘરે રાખી છીએ। એટલે આપણે 16-17 વીઘા જમીન ઘરે વાવી છીએ। એટલે પોર આપણે ભાગમાં મહેશભાઈ હતા, એને આપણું 4 વર્ષ રાખ્યું, અને એ મજાનો માણસ હતો,
આજુ ખલે એનો હારો આવ્યો છે મહેશભાઈ બીજી વાડીએ ગયા ને એના હારાએ રાખ્યું એટલે હવે સુરેશ આગળ વરસ જોઈ કેવું કામ કરે છે. આમ તો જાણીતો છે ને કામ સારું કરે એટલે વાંધો નથી, પણ તોય વરસ ગીએ ખબર પડે કેવું નીવડે છે એમ. અને ભગવાનને કંઈ આમનું અવિરત વરસાદ વિરહા રાખે અને સારું થાય એવી ભગવાનને પ્રાર્થના કરી. આપણે ભાગ્યું રાખીને ઘરે કેમ વાવી છી? તો ભાગ્યું રાખીને જો ભાગ્યું દે ને તો એમાં કાંઈ વધે નહીં, તો કાંઈ રખાય જ નહીં. અને આપણે 17 વીઘા જમીન રાખી છે તો એનું કારણ એ છે કે બધી એ ઘરે રાખી લી, પણ ટાઈમે માણસો ન મળે. અને આપણે અડધું ભાગ્યું દીધેલું હોય ને તો આપણા હાથ ઉપર માણસો હોય, એટલે આપણે જે ઘરે રાખ્યું એમાં કામ હોય ને તો એ સીધા આવી જાય કે હાલો ફ્રી હોય એટલે કે બીજે ન જાવ ને, આપણે રાખ્યું હોય એમાં જ આવવાના હોય. આમાં કામ હોય ત્યાં લગન કરે, નકર પછી એમાં આપણે ખેતરમાં કામ હોય એમાં હોય આવે. અને મને ઘરે ટાઈમ જાય નહીં, ઘરે અમારે કાંઈ કામ ન હોય. હવે ભાઈ ભણવા વહી જાય એટલે હમણાં 9 થાય ને તો અમે હાહુ નવરા થઈ જાય તો આખો દી કામ કરવું હું. પછી સવારમાં વહેલું ઉઠીને એક્સરસાઇઝ કરવી એને કરતાં વાડીએ સીમ જોઈન કરી લેવી સારી. શું છે બચ્ચા? આપણે અહીંયા વ્યાણી ઠીઠોડી દેખી. તો કે આમ તો અમે આવ્યા તેને લગભગ અઠવાડિયું થઈ ગયું. તે દી 2 બચ્ચા તો થઈ ગયા હતા, એક બાકી હતું. એટલે આ તો ક્યાંક વહી ગયો હવે હાલવા માંડ્યા હોય ફરવા. એટલે હવે વરસાદ હે ને ટાણું થઈ ગયું છે, હવે આવી જાય. કારણ કે હજી અમુક ઠેકાણે વ્યાણી હોય ને ત્યાં હજી બસા ન થયા હોય અથવા હવે ત્યાર્યું હોય એટલે થોડોક વરસાદ લંબાણો. કારણ કે એક માં છે ને ત્યાં હું ગયો તો પરમદી, ત્યાં હજી ઈંડા એમને પીડા હતા એટલે એની હિસાબે લંબાણો. પણ હવે અહીંયા થઈ ગયું છે કમ્પ્લેટ બસા, એટલે હવે વરસાદ આવી જાય એવો અંદાજ આપણે મારી છે. આજનું વાતાવરણ જ જોવો ને હાવ એટલો ચોમાસું બેઠું ને ત્યારનું આજનું વાતાવરણ જેવું આપણે વાતાવરણ જોયું નથી કે પશુ પંખી આમ મૂંઝાતા છે પવન વગરનું, એવું વાતાવરણ છે. અને પવન તો એકેય દેશનો વાતા જ નથી, નકર એમ કે સરકારી પવન વાય તો ખેડૂત હે ને જો આવા ટાર્ગેટ લગાવ્યા રાખેલા, આ પવન વાય વરસાદ આવશે, આ પવન વાય કાયમી વાતો હોય. હા બરોબર, ઈ નો હોય ને અવરો હોય પવન એટલે વરસાદી જોઈને આ ઉગમનો પવન આવે. બરોબર, હા રોજ આમથી આવતો હોય ગામ ઉપર, આપણે આથમણોથી આવતો એટલે દરિયાનો પવન, આપણે એને સરકારી પવન આવી કહીએ. એટલે કે પવન હોય ને તો વરસાદ આવે ને વરસાદ ના સરકાર માથે ભારી એટલે એને સરકારી પવન કહી. જે ઉગમનો પવન આવે ને એટલે ઉગમના પવનમાં વરસાદ આવે. હાલો આપણે હે ને વરસાદ જ આવશે, ગાયું ને ગૌશાળામાં આપણે આજ એને બાંધી જ દે. ગાયું ને પલાળવી નથી, સગવડ છે શું કામ બિસાડીને પલાળવી જોઈએ. આમાં શું હોય કાયમી આમથી આપણે આવતા હોય તો નાનજી બાપાને કઈ શંકા ન જાય કે ભાઈ તો કાયમી મોટરસાઇકલ ની પરસવાડી આવે જ છે. બરોબર છે, પણ આમથી આવું ને અવરો તો નાનજી બાપાને શંકા જાય કોઈ દી નહીં આજ આ બાજુથી કેમ એમ. આપણે રોજ આ પવન વાતો હોય ને આજ ઉગમનો પવન હોય એટલે આપણે શંકા જઈ ને આજ વરસાદ આવશે. આજ રોજ આમથી વાતો હોય ને આજ આમથી વાય છે તો કાંઈક નવી નહીં છે. એટલે એવું છે આમાં માણસ હવરી દેશમાં આવે ને તોય માણસને શંકા જાય કે ભાઈ આને કંઈક નવી નહીં છે, કાંઈક કામે ગયો છે, કંઈક હઈ છે ખરું એમ. અને આપણે વરસાદ થઈ જાય મરચીનું વાવેતર તો રોપ તૈયાર થાય ત્યારે મોડું હોય. આપણી ગૌશાળા કે દિવસની બનીને તૈયાર થઈ ગઈ હતી, પણ ત્યાં પવન સરસ આવતો હતો એટલે કઈ જરૂર નહોતી અહીંયા બાંધવાની. એટલે હવે આજે આપણે વરસાદ દેખી ગયા છે એટલે ગાયોને લઈ લીધી છે ગૌશાળામાં. અને ગૌશાળા આપણે ગાયો માટે જ બનાવી છે. અને આમ તો આપને ખબર હોય કે 2 ગાયો હોય તો ગૌશાળા ન કહેવાય, પણ આપણે બનાવી છે મેન તો ગાયું હાટું જ. આપણે એવી ઈચ્છા થાય ગાયું લેવી છે ત્યારે લઈ પછી ત્યારે બનાવવાનું નહીં એમ. એટલે આપણું એવો વિચાર છે આગળ જતા કે આપણે ગાયું લેવું, એટલે આપણે ગૌશાળા બનાવી છે. એનું નામ જ એટલે ગૌશાળા રાખ્યું છે, નકર તો આપણે શેડ રાખત એમનો માલ ભરવા. પણ ગૌશાળા જ છે. જો અહીંયા ગાયોના પવિત્ર પગલા પડી ગયા છે, હવે આમાં કઈ ઘટે જ નહીં, એમાં કઈ ઘટે જ નહીં. અને આપણે ગૌશાળામાં અત્યારે 2 જ ગાયો બાંધવાની છે એટલે એને આપણે લગભગ અંદાજે 20 ફૂટ જગ્યા છે. અને અહીંયા આપણે જે મકાનનું કામ અધૂરું હતું એટલે નીણ ભરી દીધી છે. અને નીણ ભરીને જ આવી રીતે તાલપત્રી બાંધી દીધી છે એટલે કંઈ વાસટે આવે નહીં. પેક થઈ ગયું અને ઓલી બાજુ બાંધી દીધી તાલપત્રી.
એટલે નિર્ણય એકદમ હસવાઈ ગયો અને અત્યારે ગાયુંનું થઈ ગયું અને આપણે માણસનું થઈ ગયું, બધું થઈ ગયું ભેગું એમ. અને ગાયુંને તો આપણે ગમે એમ ખાઈને હા નીણ ખૂટે એમ નથી. હા એટલી નીણનો આપણે સ્ટોક કરી દીધો છે હા, એમાં ગાયું કઈ ન માટે. ઘટે. કે ઘટે જ નહીં. કદાચ ને હજી 2-3 ગાયું લઈ લે ને તોય હા. ઘટે. પણ આપણે લેવાનું નથી અત્યારે ખાલી. હા. કારણ કે બધું ભેગું ન થાય. હા હજી એક મકાનનું કામ આમ હરખું નીવરી જાય પછી કઈક ફ્રી થવા દે એમાંથી નહીં હા જાવું. અને અત્યારે તો અહીંયા આમ નવું લાગે છે. આપણે નવા નવીન મકાનમાં લાગે. આવીએ તો આપણે કેવું લાગે એમ એને એવું લાગે ને. હા હજી આપણે આની હાટું ગાડલું મગાવવાનું છે. અને દેવાનસિંહ પપ્પા કહેતા હતા કે ઓર્ડર કરી દઈએ એમ ઓનલાઈન વિડીયો જોતા હોય એમાં. પણ મેં કીધું વરસાદ થઈ જવા દો. હા. એટલે હવે વરસાદ થઈ જાય પછી મગાવી પછી બધું થાય. હા. ઘરે આવતા રહ્યા અને ઘરે આવીને કામ છે આપણે હવે રવિવારે દેવાંશી રૂહીને વાલી મીટિંગ છે એટલે એનો નાસ્તો તૈયાર કરવો છે એટલે એના માટે સિંગ બનાવી છે. અને ભાઈ આપને કહીને ગયા છે કે મને મીઠો સેવડો કિસમિસ વાળો બનાવી દેજે. એટલે ભાઈ તો આવે ને ત્યાં આપણે તૈયાર રાખવાનું છે ચેવડો. ભાઈ તું સ્કૂલે જાને કીધું તું કે આવીને તૈયાર રહેશે ને બહારનું આપણે બહુ ખાવા ન દેતા હોય તો એને ઘરનું પાછું બધું બનાવી દેવું પડે. નકર તો બિસાડાને એને નવીન ખાવું હોય ને. આપણે જો માંડવીના બી શેકી લીધા છે. અહીંયા તીખાની ભૂકી ખાંડી લીધી છે એટલે હમણાં હાકર આવે એટલે હાકર મિક્સરમાં દળી લઈને પછી આપણે બટેકાનું ખમણ તળી લઈ. હવે આપણે ભાઈ હાટું બનાવી લઈ ચેવડો એટલે આપણે ખમણ તળી લીધું. આપણે બટેકાનું ખમણ તો બનાવી ચેવડો બનાવવાનું. આપણે બિયા તળી લીધા અને કિસમિસ લઈ લીધી, દળેલી હાકર લઈ લીધી અને તીખાની ભૂકી લઈ લીધી. હવે બધું મિક્સ કરીને બનાવી લઈ ચેવડો. એટલે જે બહાર ઓલો બાલાજીનો મીઠો ચેવડો આવે ને આપણે ઈ બનાવવાનો છે. સ્વાદ સેજ આમ તેમ થાય પણ નામ એનું દઈ હઈ ગયા મીઠો સેવડો. આપણે ભાઈને ઈ યાદ આવ્યો એટલે આપણે ભાઈ માટે ઈ બનાવી છે. તો એકદમ સરસ કિસમિસ વાળો થઈ ગયો તૈયાર. હમણાં ભાઈ આવશે હવાએ કે એટલે ખુશ થઈ જાય જોઈ. એને બહુ ભાવે. અને આપને કાંઈ પણ વસ્તુ હોય ને મને ઘરની બનાવી જ ગમે. જેવી આવડે એવી જેવી થાય એવી કોઈ બનાવવાની ઘરે જ કોઈ પણ વસ્તુ હોય આપણે બનાવી શીખી ટ્રાય કરી તો ખબર પડે ને કે બીજી વાર આનાથી સારું બને. આ વખતે જો કે સરસ જ બન્યો છે. બહાર જેવો ટેસ્ટ આવે છે એનું ને આપણું ખમણ છે જ અલગ પડે. બાકી ટેસ્ટ તો એવો જ છે. આપણે વરસાદ ધીમો ધીમો ચાલુ થઈ ગયો છે 3 વાગ્યાનો. એટલે આપણે મેઘે મહેર માંડી તો છે ભલે હજી વાવણી થાય એવો નથી થયો, ધીમો થયો પણ હવે થઈ જાય એટલો ચાલુ થયો ને. એટલે આપણે આશાની કિરણ દેખાણી કે હવે કાલ સવાર થાય ને તો આપણે વાવણી થઈ જાય. અને પાછો ચાલુ જ છે, બંધ નથી થતો. નકર 2 છાંટા આવીને વયો જાય એવો નથી. અને આપણે આવો ધીમો વરસાદ જ જોઈએ. 2 દિવસ લગન આવો ધીમો વરસાદ થાય ને એટલે વાવણી લોઠી થાય કે જમીન પલળી જાય ને જો ગાજવાય વિન્ડોઝ. દેવાંશ તો ઉઠીને સીધી વરસાદની મોજ માણવા માંડ્યો. જો કેવો ગાજે. હે જોઈ છે ને વરસાદ? હે વીજળી આકાશમાં થાય. બધા ઓટે ફ્રી બેઠા હોય ને એકબીજા ભેગા થાય ને એકબીજા આમ વેદના વર્ણનતા હતા કે વરસાદ હું થાય ને. આજ તો બધા દાંત કાઢતા આજ બધા આનંદમાં આવી ગયા. કઈ ઘટે ને એવા અને કોઈને પ્રશ્ન જ કઈ ન રહ્યો નહીં. આજે આનંદ, આજે ઉમંગ, આજે નેનોમાં ને મારે ઘરે પ્રભુ પધાર્યા. કંચન વર્ષે મેં એમ ભગવાન પધાર્યા હોય ને જેવો આનંદ હોય ને એવો આજ ખેડૂને બધાને આનંદ છે. કારણ કે જેઠ મહિનો છે ને આખો જાય ને તો ખંડમાં ખટકો નહીં. આહારનો એક દી જાય ને તો વહમો લાગે વીરડા. બહુ વહમું લાગતું હતું પણ કઈ રોવા બેહાતું નથી ને કુદરત પાસે કોઈનું હાલતું નથી. એટલે બધા બિસાડા બેઠા રે પણ એક સેક ભગવાનને પ્રાર્થના કરતા હતા કે વરસાદ દઈ દ્યો એમ. બધાય નહીં એમાં કલ્યાણ જ છે. કઈ આપણે કોઈનો સ્વાર્થ એકનું તો હતું નહીં. એટલે ભગવાને બધાની પ્રાર્થના હે ને સાંભળી લીધી. હા અને કઈ ઘટે નહીં એવો મીઠો મીઠો ચાલુ થઈ ગયો. હજી ધીમો ધીમો જ છે. જોરદાર વાવણી નથી પણ એટલો વરસાદ જોઈને આપણે એવા ખુશ થઈ ગયા છે. જોતા આ જો આના લખડા હોય ડેકીમાં પડી ગયો.
વરસાદ ધીમી ધારે ચાલુ છે અને આપણે આવીને પહેલા જોયું કેટલું પહેલું છે કેટલું નથી પહેલું, એટલે ત્રણ આગળ જમીન પલળી ગઈ છે અને આખી રાત આમનામ જાહે ને ત્યાં લગભગ વાવણી થઈ જાય હોય 100%. અને નાનજી બાપાને અમે અહીંયા જ ગૌશાળામાં જ બેઠા છીએ, કારણ કે અહીંયા વાહરું બેહવાની મજા આવે, ગાયું પાસે અને બધી બાજુ ખુલ્લું પવન આવે અને ગાયું નહીં મજા આવે, કારણ કે અહીંયા છે ને ખુલ્લાનું ખુલ્લું અને વરસાદ ન આવે, હેઠે પાકવું એટલે ખસકાઈ ન થાય, એટલે એકદમ એને મજા આવે છે, આનંદ. અત્યાર લગન મને હે ને ગૌશાળા ખાલી એમ કે ખાલી બનાવ્યું છે, પણ રોનક એની આ જ દેખાણી, કારણ કે ગાયો આવી ગઈ ને એટલે રોનક દેખાણી કે નહીં છે એમ. શું કે નાનજી બાપા તમારો વરસાદ કેવો પડ્યો અહીંયા? ચાલુ જ છે, હારા મારે થઈ જાય ને વાવણી? વાવણી હવાર થઈ તો વાવવાનું જ છે. જો કઈ બંધ ન થાય કે એવું કઈ ન થાય તો આવો ને આવો રહીએ ને તો આખી રાતમાં 100% વાવણી થઈ જાય એમ, કઈ ઘટે નહીં એવી હજી વાવણી થાય. વધશે આનાથી, આપણે ઘટાડવું નથી, બનનું તો બોલો માં જ. અને પાછો પવન નહીં થોડો ગમે નીકળો ન કરતા હાવ સુમસાન, જરીક નહીં પવન કે નહીં કાંઈ, એકદમ વરસાદ હે ને થઈ ગયો અને બધાને લીલા લેર થઈ ગયા, આનંદ થઈ ગયા, અને ગાયોને મજા આવે ને. આ ગાય આપણે જરીક છે ને લખણ ખોટી હે, આને મારે એટલે આને ટૂંકી જ દાંતી હે, એટલે વાંધો ન આવે. બસ ઈ બિસાડી મારે નહીં ને એટલે એનો ફાયદો ઉઠાવે. હા.